મિત્રો, આજકાલ ન્યૂઝ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં તમે ડાયાબિટીસ રિવર્સલ વિશે બી વાંચતા હશો. હવે ડાયાબિટીસ રિવર્સલ શું છે? ડાયાબિટીસ રિવર્સલ એટલે કોઈ વ્યક્તિને ડાયાબિટીસ થયું છે અને એમને માત્ર જીવનશૈલીથી ડાયાબિટીસને કંટ્રોલ કરવો છે. તો એ વસ્તુ શક્ય છે? તો મારો જવાબ છે હા, શક્ય છે. પણ એની અમુક શરતો છે. કે પહેલી શરત કે વ્યક્તિને ટાઈપ 2 ડાયાબિટીસ હોવું જોઈએ. એટલે જે સામાન્ય ડાયાબિટીસ છે અને મોટી ઉંમરે ડાયાબિટીસ થાય છે એને ટાઈપ 2 ડાયાબિટીસ કહેવાય છે. અને એવી વ્યક્તિઓમાં શરૂઆતના તબક્કામાં જો એમનું વજન ઊંચાઈ પ્રમાણે વધારે હોય તો એ વજન ઉતારીને ડાયાબિટીસને રિવર્સ કરી શકે. હવે વજન ઉતારવા માટે જીવનશૈલી મુખ્ય ભાગ ભજવતું હોય. આપણે આ વસ્તુ જાણીએ છીએ. અને વજન કેટલું ઉતારવું તો ડાયાબિટીસ રિવર્સ થાય? તો તમે તમારું ઓરિજિનલ વેટ છે એનાથી 10થી 15% વજન ઉતારો તો વગર દવાએ તમારું ડાયાબિટીસ થોડો સમય સુધી કંટ્રોલમાં રહી શકે. એટલે એ થોડો સમય અમુક મહિના બી હોઈ શકે અને અમુક વર્ષ બી હોઈ શકે. અમુક મહિના કે અમુક વર્ષ પછી એવો સ્ટેજ આવશે કે તમારું વજન નોર્મલ હશે તો બી તમારું શુગર વધવા માંડશે. તો એ તબક્કે તમારે ડાયાબિટીસની દવા પાછી ચાલુ કરવાની જરૂર પડી શકે છે. પણ શરૂઆતના અમુક મહિના કે અમુક વર્ષ આવા વ્યક્તિ વગર દવાએ ખાલી જીવનશૈલીના ફેરબદલથી ડાયાબિટીસને કંટ્રોલમાં રાખી શકે. હવે દર્શક મિત્રોને હું આ કહેવા માગું છું અને ક્લિયર કરવા માગું છું કે ડાયાબિટીસ રિવર્સલ માત્ર ને માત્ર ટાઈપ 2 ડાયાબિટીસમાં થતું હોય છે. ટાઈપ 1 ડાયાબિટીસ જે બાળકોમાં જોવા મળતું હોય છે, જેને ઇન્સ્યુલિન ડિપેન્ડન્ટ ડાયાબિટીસ બી કહેવાય છે, એમાં રિવર્સલ પોસિબલ નથી. અને ટાઈપ 1 ડાયાબિટીસના બાળકોને શરૂઆતથી જ ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લઈને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું પડે છે. થેન્ક યુ.